જય માતાજી, જય ભોલેનાથ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું એક અમારા નવા વ્લોગમાં। આજે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે આપણે સહી જાય આશ્રમમાં મંદિરે મસ્ત મસ્ત જો આપણે કબૂતરના બચ્ચા ને એવું બોલે છે અને આ તો વાડીની મોજ અહીંથી કંઈક અલગ જ આપણે હોય અત્યારે બધો વ્યૂ અલગ આવે મસ્ત જો જગ્યાને મસ્ત મસ્ત ફૂલ ખીલી ગયા જોવો પાછળનો વિડીયો કરીને આગળ બતાવીશ તમને। અને અત્યારે વાડીનો વ્યૂ મસ્ત આવે જો એકદમ ધુમ્મસ છે। આપણે સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, હજી ગાય દોવાની બાકી છે જ્યાં ઓલામાં છે અંદર, કેમ કે સાંજના સિંહ ને એવું બધું આવે એટલે અંદર રાખી દઈએ તો મસ્ત અત્યારનું રૂટીન કામ ધીમે ધીમે બધું શરૂ થઈ ગયું છે। આપણે વાળવાનું છે ફળિયું ને એવું, ચાલો ફટાફટ ફળિયા વાળી નાખી, કેમ કે મોટું છે ફળિયું એટલે પછી નાસ્તા પાણી કરશું। ચાલો ફટાફટ વાળી નાખીએ ફળિયા। ફળિયું વળાઈ ગયું છે અને હવે જાય છે કચરો બાળવા। આપણે લઈ લીધી છે બાકર, હવે કરવાનું છે નાસ્તો। આપણે કચરો અહીં બારોબાર નાખ્યો ને એ હળગાઈ દઈએ એટલે ઉડે નહીં, થોડીક થાળીઓ ને એવું પડ્યું છે। આપણે જાય મોટો ટાંકો છે પાણી ભર્યું, આપણે ભોળાનાથનો મોટો ઓટલો છે, કોઈ જાત્રાવાસીની આવે અહીંયા આરામ કરે બધા। અત્યારે લીલી પરિક્રમાથી શરૂ થાય છે, અત્યારે ટ્રાફિક ફૂલ હોય જો રોડ ઉપર, એકદમ વાહન નીકળ્યા જ કરે બધા, પરિક્રમાની શરૂ થાય એમના વાહન એકદમ શરૂ જ હોય। અને જો આપણા કચરા બધા લઈ લીધો છે પેલો ઢગલો, અને આપણે દિહાળી મૂકીને બાળી નાખીને પછી જઈએ નાસ્તો કરવા। જો હું ને બા બેસી ગયા છીએ ને અત્યારે કેટલા વાગ્યા બા? 3:40 પોણા 4 જેવું થઈ ગયું ને આજ તો મારે ને બાને કપાસ વીણવા જવાનું છે। કોઈ દી કે કોઈ દી ઉંદરડા પાડવા કપાસમાં ઉંદરડા પાડવા તો સહી ઉંદરડા પાડવા જવાનું, કોઈ દી જાતા નથી, કોઈ દી પગલું નથી ભર્યું કેટલા વર્ષ બા તો આઈને નાઈના તોય ન જાવ કા પગ દુખે કેમ જાવું જાવું છે। મૂન બા જઈ છે વીણી હગી, ઠંડો પર થઈ જાય ને ઘડીક તો વીણવા લાગી, દાડિયા મળતા નથી ને ઘરના અંદર લઈ લઈ હા તો વાસળી છે અંદર બાંધી દઈશું અને તાળું બાળું મારીને પછી જઈશું। ચાલો પછી આપણે વાડીનો વિડીયો બનાવી। જો આપણે આવી ગયા છીએ કપાસમાં, જો ઉવડો કપાસ છે મોટો મસ્ત મજાનો, ખાલી બેસી ગયો જાય ખીલી ગયો કપાસ છે તો ઘણાય, આપણે વીણવા મળી, વીણાય એટલે વીણીએ। હું બા ને પંકજભાઈ ગયો ચા પીવા, ઘરે પાણી પીવા। ચાલો આપણે તો વીણીએ એટલે વીણી સાંયે તડકે તો નહીં જઈએ, હજી અત્યારે 4:30 થોડોક તડકો છે, પછી ઓલી બાજુ જઈશું। અત્યારે અહીંયા વીણવા મળીએ, બા હેલા આવે છે, ઘર મેળે શરૂ કરીએ। તો જો આપણે ગાય માટે ઘાસે લઈ લીધું ને બા જો કપાસ ઓલી બાજુ વીણે છે, 12 ઓળ વીણી નાખી આપણે કપાસની,
હવે 6 સાડા 6 જેવું થવા આવ્યું છે. હવે જઈશું ઘરે, રસોઈનો ટાઈમ થઈ ગયો એટલે ઘરે, એટલે આપણે બસ એટલે જ જાઓ, કંઈ આગું નથી. અને બાજુ આગળ છે તો થોડુંક, અમે કાંઈ બહુ વીણ્યું નથી, થોડુંક છે ને ગાય માટે ઘાસ લેવાનું હતું ને, તો એ લઈશ. જો એ વાઢી લીધું, ખડ જાય એટલું, એક પોટલું. હાલો હવે લઈને જઈ ઉપડીએ ઘરે. તો વાંધો ને, હવે ગાયને ધોવાનો ટાઈમે થઈ ગયો.